નમસ્તે વિદ્યાર્થીઓ. સમાજશાસ્ત્ર વિષયની અંદર છેલ્લે આપણે જ્ઞાતિ સંસ્થામનની અંદર આવેલા કેટલાક પરિવર્તનોની અંદર ચોથો મુદ્દો આજે આપણે જોઈએ છીએ. મુદ્દાનું નામ છે નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારોમાં પરિવર્તન. ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રહી હતી અને કેટલીક ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ પાસે વિશેષ અધિકારો હતા. ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતો હતો. વર્તમાન સમયગાળાની અંદર શિક્ષણ, બંધારણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ જેમાં અસ્પૃશ્યતા નિવારણ, એટ્રોસિટી એક્ટ જેવા અનેક પરિબળોને લીધે આવા વિશેષ અધિકારો અત્યારે નાબૂદ થયા છે અને નિમ્ન જ્ઞાતિની જે અસમર્થતા હતી અત્યારે નાબૂદ થઈ છે. આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર એ વ્યક્તિ બને છે. આમ વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે આવી અસમર્થતા અત્યારે નાબૂદ થઈ રહી છે. પાંચમો મુદ્દો વ્યવસાયની પસંદગી પરના અંકુશોમાં પરિવર્તન. તો સામાન્ય રીતે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર વંશ પરંપરાગત વ્યવસાય એ ચાલ્યો આવતો હતો. દરેક જ્ઞાતિને નક્કી કરેલો વ્યવસાય જ દરેક જ્ઞાતિના સભ્યએ કરવાનો રહેતો હતો. પહેલાં એવા પ્રકારની માન્યતા હતી. કોઈ પણ બીજી જ્ઞાતિનો કોઈ સભ્ય હોય તો પોતાના જ્ઞાતિના વ્યવસાયમાં એમને પ્રવેશ આપવામાં આવતો ન હતો. પોતાની જ્ઞાતિના જ સભ્યએ જ અન્ય વ્યવસાય કરવા ઉપર પ્રતિબંધ હતો. પરંતુ અમુક પ્રકારના વ્યવસાયો જેવા કે વ્યાપારનો વ્યવસાય, ખેતીનો વ્યવસાય, મજૂરી, લશ્કરી નોકરી જેવા અમુક પ્રકારના વ્યવસાયોમાં કોઈ પણ જ્ઞાતિ એ વ્યવસાય એને કરવો હોય તો એ પોતે કરી શકતી હતી. સામાન્ય રીતે આજે વર્તમાન સમયગાળાની અંદર ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ, વૈજ્ઞાનિક ક્રાંતિ વગેરે પ્રકારના શોધોને કારણે અનેક પ્રકારના નવા વ્યવસાયો અત્યારે ઊભા થયા છે, જેમાં દરેક વ્યક્તિની કુશળતા અને જ્ઞાન એ બહુ અગત્યનું બન્યું છે. પરિણામે પરંપરાગત વારસાગત વ્યવસાયનું જે આકર્ષણ હતું એ ઓછું થયું. એટલું જ નહીં, પરંપરાગત વારસાગત વ્યવસાય પર જીવન નિર્વાહ કરવું એ આપણા માટે ઘણું બધું અત્યારે અઘરું બની ગયું છે. વ્યવસાયના મહાજન સંગઠનનું નિયંત્રણ નબળું પડ્યું. આથી વ્યવસાયની પસંદગી પરના અંકુશો અત્યારે નાબૂદ થઈ ગયા છે અને આજે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો જે સંબંધ જે છે એ અત્યારે ઘણો બધો નબળો પડ્યો છે. છઠ્ઠો મુદ્દો છે લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજી પેટા જ્ઞાતિની વ્યક્તિ સાથેનું લગ્ન ઉપર ઘણો બધો પ્રતિબંધ હતો. દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધીનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું જ મર્યાદિત હતું. સામાન્ય રીતે આપણા સમાજની અંદર આંતરલગ્નનો નિયમ મજબૂત હતો. જો આ આંતરલગ્નના નિયમનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરે તો પોતાની જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી. પરંતુ આધુનિક સમયગાળાની અંદર 1954ની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો અને 1955માં હિન્દુ મેરેજ એક્ટ ઘડાયો, જેથી ભારતની અંદર જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન તેમજ શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક લોકશાહીના મૂલ્યો સ્વીકારવાને કારણે આંતરલગ્નની જે પ્રથા અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે. અત્યારે હાલ એકડા ગામનો ગોળ તેમજ પેટા જ્ઞાતિમાં બંધન અત્યારે નાબૂદ થયા છે. મોટાભાગે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું વલણ અત્યારે ચાલુ રહેલું છે. તેમ છતાં ઉપરના કેટલાક પરિબળોને કારણે અત્યારે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય લગ્નનું પ્રમાણ અત્યારે વધતું જાય છે, જેથી કરીને લગ્ન પરના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો અત્યારે નબળા પડ્યા છે. છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ છે સામાજિક વર્ગ. સામાન્ય વાતચીતમાં આપણે વર્ગ શબ્દ બાળ વર્ગ, યુવા વર્ગ, સ્ત્રીઓનો વર્ગ એવા પ્રકારના વર્ગોનો
શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. સમાજશાસ્ત્રીય પરિભાષામાં આ બધા જ વર્ગો એ સમાજના રચનાકીય એકમો છે, સંખ્યાત્મક પંક્તિઓ નથી. વર્ગનો સંબંધ એ દરજ્જા સાથે છે. સમાજની વ્યક્તિઓ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ અને વ્યવસાય દરેક વ્યક્તિ કરતી હોય અને એને લીધે સમાજના જુદા જુદા પ્રકારના દરજ્જાઓ એટલે કે વર્ગો ઉદ્ભવે છે. જુદા જુદા પ્રકારના વ્યાવસાયિક દરજ્જાઓનું એકબીજાની તુલનામાં એનું મૂલ્યાંકન થતું હોય છે અને એમાંથી વર્ગનો ઉદ્ભવ થતો હોય છે. વર્ગનો અર્થ: દરેક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે જે લગભગ સમાન પ્રતિષ્ઠા ધરાવે છે. એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો અથવા તો નીચો પણ ગણાતો હોય છે. દાખલા તરીકે શ્રીમંત વર્ગ છે તો શ્રીમંત વર્ગ એ નિમ્ન વર્ગ કરતાં ઊંચો છે. નિમ્ન વર્ગ એવો વર્ગ છે કે જે ઉચ્ચ વર્ગ કરતાં નીચો છે. સમાજશાસ્ત્રી મેકાઈવર અને પેજ કહે છે કે સામાજિક વર્ગ સમાજનો એક ભાગ છે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. તો વ્યાખ્યા યાદ રાખજો, અંડરલાઈન કરો. સામાજિક વર્ગ સમાજનો એક એવો ભાગ છે કે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. સોરોકિન કહે છે કે સામાજિક વર્ગ સમાજના લોકોનો એક એવો સમૂહ છે કે જેના સભ્યો વ્યાવસાયિક દરજ્જાની બાબતમાં, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં એક સરખું સમાન સ્થાન ધરાવે છે. તેથી સામાજિક વર્ગને સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહ તરીકે આપણે એને ઓળખી શકીએ. વર્ગનો સંબંધ એ જીવનશૈલી સાથે રહેલો છે. વર્ગના લક્ષણો. પહેલું લક્ષણ વર્ગ સભાનતા. દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે એવી વર્ગ સભાનતા લોકો ધરાવતા હોય છે. આ લક્ષણ એ સામાજિક વર્ગનું બહુ મહત્ત્વનું આત્મલક્ષી લક્ષણ કહી શકાય. વર્ગ સભાનતામાં અમુક વિશિષ્ટ સંજોગોમાં આ પ્રકારની વર્ગ સભાનતા ઊભી થતી હોય છે. બીજો મુદ્દો છે ઊંચ નીચનો સ્વીકાર. સામાજિક વર્ગનું મહત્ત્વનું લક્ષણ એ છે કે દરેક વર્ગના સભ્યો એવો સ્વીકાર કરતા હોય છે કે પોતે અમુક વર્ગથી ઊંચા છે અને અમુક વર્ગથી નીચા છે. તો સામાજિક વર્ગના સભ્યો એ પોતે જાતે એવું સ્વીકારી લેતા હોય છે કે અમે અમુક વર્ગથી ઊંચા છે. એટલે કે નીચા વર્ગના લોકો એવું માની લેતા હોય છે કે અમે નિમ્ન વર્ગથી ઊંચા છીએ. નિમ્ન વર્ગના એ પોતે એવું સ્વીકારી લેતા હોય છે કે અમે ઉચ્ચ વર્ગથી નીચા છીએ. તો એ રીતે ઊંચ નીચનો સ્વીકાર દરેક વ્યક્તિ કરી લે છે. ત્રીજો મુદ્દો સમાન સામાજિક દરજ્જો. દરેક વર્ગ સમાન સામાજિક દરજ્જો ધરાવતું જૂથ છે. એટલે કે કોઈ પણ એક વર્ગના બધા જ સભ્યો આવકની દ્રષ્ટિએ, મિલકત, વ્યવસાય, શિક્ષણ, રાજકીય દરજ્જો લગભગ બધાનો એક સરખો જ હોઈ શકે છે. એક સામાજિક વર્ગના સભ્યો એકબીજાને સામાજિક રીતે સમકક્ષ તરીકે જોતા હોય છે. તેમજ પારસ્પરિક વર્તન અને સંબંધોમાં દરજ્જાની બાબતમાં આ લોકો પોતે સમાનતા એની અંદર વ્યક્ત થતી હોય છે. ચોથો મુદ્દો અંતઃલગ્ન. દરેક વર્ગ મોટાભાગે ઓછે વત્યાંશે અંતર્વિવાહિત જૂથ તરીકે આપણે ઓળખી શકીએ. દરેક વર્ગના સભ્યો સામાન્ય રીતે પોતાના વર્ગમાંથી જીવનસાથીની પસંદગી કરવાનું વલણ ધરાવે છે. એટલે કે દરેક વર્ગ એ અંતર્વિવાહિત જૂથ તરીકે ઓળખી શકાય. પાંચમો મુદ્દો વર્ગનું એકમ કુટુંબ. દરેક વર્ગ એ કુટુંબોનું બનેલું એક સ્થળ છે, જૂથ છે. વર્ગ કોટિક્રમના સંદર્ભમાં કુટુંબ એકમ છે અને કુટુંબના બધા જ સભ્યો સમાન વર્ગનો દરજ્જો ધરાવે છે. વ્યક્તિને જન્મથી જ વર્ગનો દરજ્જો એને પ્રાપ્ત થતો હોય છે. છઠ્ઠો મુદ્દો સમાન જીવનશૈલી. દરેક સામાજિક વર્ગની એક ચોક્કસ જીવનશૈલી હોય છે. એક વર્ગની જીવનશૈલી બીજા વર્ગથી જુદી પડે છે. એક વર્ગના સભ્યો સમાન મૂલ્યો, વલણો અને જીવન પદ્ધતિ એક સરખી ધરાવતા હોય છે. જીવનશૈલી એક વ્યાપક ખ્યાલ છે જેમાં મકાન, વ્યવસાય, જીવન કાર્ય, મનોરંજનના સાધનો જેવી અનેકવિધ બાબતોની અંદર એ લોકોનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ એક વર્ગના સભ્યો આ બધી જ બાબતોમાં એક સરખી સમાનતા ધરાવતા હોય છે. છેલ્લો મુદ્દો સ્વયંજનિત. સામાજિક વર્ગ એક સ્વયંજનિત જૂથ છે. સમૂહ જીવન, શ્રમ વિભાજન કે જન્મગત તફાવતો, સામાજિક વાતાવરણ વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓને લીધે
કોઈને કોઈ સ્વરૂપના વર્ગો આપોઆપ એ ઉદ્ભવે છે અને તેથી જ વર્ગવિહીન સમાજ આપણા સમાજની અંદર શક્ય નથી. તો વિદ્યાર્થીઓ, માનવ સમાજની વ્યવસ્થા સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. એનું સાતત્ય જળવાઈ રહેવામાં માનવે વિકસાવેલ સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા છે. આ પ્રકરણમાં આપણે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સમાજની મૂળભૂત સામાજિક સંસ્થાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. લગ્નના પ્રકારો, હેતુઓ, કુટુંબનું સ્વરૂપ, પ્રકારો અને તેમાં આવેલા કેટલાક પરિવર્તનો, જ્ઞાતિના લક્ષણો, જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો, વર્ગના લક્ષણો વગેરેની ચર્ચાને આધારે જે તે અંગેની સમજણ પ્રાપ્ત થઈ છે. આપણને સમાજશાસ્ત્રમાં વિવિધ સંસ્થાઓના અભ્યાસ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિઓ વિકસી છે. સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ વિશેની ચર્ચા આપણે આગળના પ્રકરણ વિશેની આપણે કરીશું. તો આગળનું જે પ્રકરણ જે છે એ પ્રકરણ આપણે હવે પછીના વિડીયોની અંદર સમજવાના છીએ. પાઠનું જે સ્વાધ્યાય જે છે એ પૂરેપૂરું આખું સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. હવે ટૂંક સમયની અંદર આપણી શાળાઓ જો ખુલશે તો તમારું સ્વાધ્યાય દરેક વિષયનું સ્વાધ્યાય ચેક કરવામાં આવશે. એટલે સ્વાધ્યાય તમારે ફરજિયાત લખવાનું જ છે. આ પાઠનું સ્વાધ્યાય તમારે ફરજિયાત લખવાનું છે. ટૂંકમાં આ વર્ષનું જે તમારો જે સિલેબસ જે છે એ સિલેબસ આપણે આજે પૂર્ણ કરીએ છીએ. છેલ્લા જે બે પ્રકરણો જે છે એ છેલ્લા 2 પ્રકરણો એટલે કે 7મું અને 8મું પ્રકરણ પરીક્ષાની અંદર તમારે આવશે નહીં. એટલે આ પ્રકરણ જે છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ અને પર્યાવરણ, એ બંને પ્રકરણ તમારે પરીક્ષાની અંદર નથી રહેવાના. એટલે એમાંથી તમારે પ્રશ્નો પૂછાવાના નથી. તમારો સિલેબસ 6 પ્રકરણ સુધીનો જ છે. એટલે 6 પ્રકરણ સુધીના પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે. આગળનો જે પાઠનું જે ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. આભાર.